નવાપુરની આ પવિત્ર ધરા પર બિરાજમાન સૌ મહાત્માઓને અમારા જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આજે આપણે મોક્ષના માર્ગે તો ચાલ્યા છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણી ભક્તિ ક્યાં અટકી છે? આપણે આખો દિવસ દાદાના જાપ કરીએ છીએ, ફોટા સામે દીવા કરીએ છીએ, પણ પરમ પૂજ્ય કનુ દાદાજીએ અનુભવ શ્રેણી 10 સૂત્ર નંબર 232માં એક બહુ મોટો પ્રશ્ન પૂછ્યો છે. દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? મોડેથી બોલવું એ તો રેકોર્ડિંગ છે, પણ અંદર દાદાની આજ્ઞા સચવાય, અંદર શુદ્ધાત્મા પદ સચવાય, એ જ સાચું વિજ્ઞાન છે. આજે આ નાટક દ્વારા આપણે એ જોઈશું કે જ્યારે વ્યવહારમાં ઠોકર વાગે છે ત્યારે અંદર દાદા હાજર રહે છે કે પછી જૂનો અહંકાર? ચાલો ડૂબકી લગાવીએ આત્મનિરીક્ષણના એક અનોખા પ્રવાહમાં. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને નવાપુર શાલગીરીના આ સંગમ પર પોપટિયા જ્ઞાન અને સાચા જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવતું આ નાટક ખૂબ જ અસરકારક રહેશે. અહીં એક શેઠાણી જેમને દાદાજી પાસે જ્ઞાન લીધું છે પણ જાગૃતિનો અભાવ છે, અને એક કામવાળી વચ્ચેનો આ ધારદાર સંવાદ અને ત્યારબાદ સૂત્રધારનો સંદેશ છે. આ નાટકનું શીર્ષક છે જ્ઞાન પોપટિયું કે પ્રતીતિ. અત્યારે આ સવારનો સમય છે અને એ શેઠાણી સોફા પર બેસીને મોબાઈલમાં હેપી વુમન્સ ડેના સ્ટેટસ મૂકે છે અને મોડેથી દાદાના પદ ગણગણે છે અને કામવાળી લક્ષ્મી પ્રવેશ કરે છે. શેઠાણી અને કામવાળી રોજનું સ્ત્રીઓ સાથેનું ચાલતી મગજમારી. શેઠાણી મંચ ઉપર બેઠા છે, મંચ નથી પણ આ ઘર છે. મહિલા દિવસે પોતાનો ફોટો પડતા સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર ફોટો મૂકી રહ્યા છે. અને હવે શું થવાનું છે, શું થઈ રહ્યું છે એ આપણે આગળ ડ્રામા દ્વારા જોઈશું. મ્યુઝિક શરૂ કિયા જાય. બા સાહેબ, જય સચ્ચિદાનંદ. આજે જરા મોડું થઈ ગયું, ઘરે છોકરો બીમાર હતો ને. લક્ષ્મી, તારે રોજનું થયું. તને ખબર છે આજે વુમન્સ ડે છે? મારે સત્સંગમાં જવાનું છે, મારે મોડું થાય છે. આ બધી તારી ફાઇલો ઘરે પતાવીને આવતી હોય તો? અમારે જ્ઞાનમાં તો સંભાવે નિકાલ કરવાનો હોય, પણ તું તો નિકાલ કરવા જ નથી દેતી. પણ બા, ખરેખર મુશ્કેલી હતી. જો લક્ષ્મી, દાદા ભગવાન કહે છે કે જે થયું તે ન્યાય. તારું મોડું આવવાનું એ મારો હિસાબ છે, પણ તારો પગાર કાપવો એ મારો ન્યાય છે. જા જલ્દી કચરો પોતું કર, મારે શુદ્ધાત્માના પદ ગાવા છે. ખલેલ ના પહોંચાડ. ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા પ્રસંગ શરૂ થયો છે, બરાબર. આપણે જેન્ટ્સ પણ ઘરમાં જોઈએ છે કે આ બૈરાઓ કચકચ કરતા હોય છે કામવાળા છે, બરાબર. ઘણી વખત આપણે બી સલાહ આપતો હોય કે આ છોટી મગજમારી તારે વચ્ચે નહીં બોલવાનું, બરાબર. પણ ત્યારે આ શેઠાણી અને કામવાળીની વચ્ચે જ્યારે દાદા અંદર નહીં સચવાતા, જો બહારનું જ્ઞાન કેવું હતું કે મારે ફાઇલો કરવી છે, આ કરવી, પણ હજુ એ દવા લીધી નથી, દાદાએ આપેલું જ્ઞાન હજુ અંદર સચવાયું નથી. ત્યારે આ ક્ષણ આ બેન વચ્ચે આપણે અહીંયા જોઈ રહ્યા છે. હવે અહીંયા ખરેખર દાદા આવે છે. આપણે બધા દાદાને જોવાના છે ઉપર આકાશમાં, અને દાદા શું કહે છે આ ક્ષણ માટે. ભો અટકી જાઓ શેઠાણી બા. તમે જે બોલો છો એ દાદા છે, પણ જે કરો છો એ શું છે? મોઢેથી દાદા બોલાય, પણ જ્યારે લક્ષ્મી જેવી જીવતી જાગતી વ્યક્તિ સામે આવે ત્યારે અંદર દાદા સાંભળે નહીં તો એ ભક્તિ શા કામની?
મહાત્માઓ, પરમ પૂજ્ય કનુદાદાનું આ 232મું સૂત્ર આજે નવાપુરમાં આપણને જગાડવા આવ્યું છે. દાદા દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? જ્ઞાન લીધા પછી જો આપણી વાણીમાં મીઠાશ ન આવે, જો સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા ન દેખાય અને જો આપણે માત્ર શબ્દના પોપટ બનીને રહી જઈએ તો સમજવું કે હજુ દાદા અંદર સચવાયા નથી. સાચો વિમન્સ ડે તો ત્યારે ઉજવાશે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીના આત્માને ઓળખશે અને પોતાના અહંકારનો સંભાવે નિકાલ કરશે. દાદા ભગવાને આપણને અક્રમ વિજ્ઞાન આપ્યું છે, ગોખણપટ્ટી નહીં. દાદા એટલે માત્ર નામ નહીં પણ જ્ઞાતા દ્રષ્ટા પદ. જ્યારે જીવનમાં મુશ્કેલ સંજોગો આવે, કોઈ ભૂલ કરે, ત્યારે અંદરથી દાદા હાજર થવા જોઈએ. જો ક્રોધ આવે, જો માન અપમાન થાય અને ત્યારે દાદાની આજ્ઞા યાદ ન આવે તો એ દાદા બોલેલા નકામા છે. આજે આ સાલગીરી પર આપણે નક્કી કરીએ કે મારે હવે પોપટિયું જ્ઞાન નથી જોઈતું, મારે તો હૃદયમાં સચવાયેલા જીવતા દાદા જોઈએ છે. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી. ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલથી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલથી. નજરોના દેજે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. નજરોના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. ચક્ષુમાં નિત્યમી કારુણ્ય વાણી વાળી મસ્તી આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. શુદ્ધાત્મા થવાની શક્તિ આપો રે દાદા. આપણે પ્રાર્થના કરી દીધી ઉપર દાદાને, પણ આ શરૂઆતના પ્રથમ સીનમાં શું ખબર પડી? કોણ કહેશે? તમે તો એક્સપર્ટ સ્ટુડન્ટ છો, મને ખ્યાલ આવી છે, પણ કોઈ આન્સર નહીં આપે પછી હું તમને પૂછીશ. આમના સિવાય હજુ કોણ છે? શું ખ્યાલ આવ્યો? હવે આપનું જણાવીશ, તમારો શબ્દ. પહેલામાં પહેલું તો દાદા પાસે જ્ઞાન લીધું એટલે આપણે વધારેમાંથી ઉત્તાજ થતો. એ દાદા ભગવાન મારા મન વચન કાયા છે, કોઈને કિંચિત માત્ર પણ પહેલું જે મને મળે
એનામાં હું શુદ્ધાત્મા. હવે કામવાળી આવી તરત દાદા હાજર થઈ ગયા. ઓ શુદ્ધાત્મા ભગવાન આવ્યા. શું થયું બે? તારો છોકરો માંગે છે? એટલે કઈ નહીં દીકરા, પહેલા દવા લઈ આવો અને સાચો તું કાલે કામ કરજે. એવું કહેવાનું. પણ આ એ તમે જવાબ આપી દીધો, પણ તમે આ પ્રસંગમાં શરૂઆતમાં શું થયું, એને એના પર શું નહીં થવું જોઈએ થયું? એને કડવી વાણી ના કડવાશ, મારા શબ્દોમાં કડવાશ અને તમારા વ્યવહાર વર્તનમાં જે નકારાત્મકતા છે એને કારણે આટલું સર્જનનો મતલબ હૃદયમાં દાદે આ સેકન્ડ પ્રસંગમાં જોઈએ આ જ પાત્રો, આ જ શેઠાણી, આ જ કામવાળી, પણ હવે દાદા બિરાજમાન છે. હવે શું ચમત્કાર થાય છે? બરાબર, શુદ્ધાત્મા થવાની શક્તિ આવી ગઈ છે. હવે આપણે શરૂ કરીએ બીજું. ઉભા રહો. ઘરની અંદર ફૂલદાની છે. કામવાળાનો જે વ્યક્તિ છે એ ફૂલદાની સાફ કરવા જઈ રહ્યા છે અને શું અચાનક થાય છે અને પછી અચાનક શું ચમત્કાર અને જાગૃતતા આવે છે એ આપણે બધા અહીંયા માણશું. દરેકની નજર મંચ ઉપર. શરૂ કરીએ છીએ અહીંયા. શરૂ કરીએ. એક મિનિટ. સૂત્રધાર પહેલા શું કહે છે આપણે જાણીએ. હવે આ બીજા નાટકમાં આપણે જોઈશું કે જ્યારે જ્ઞાન માત્ર શબ્દોમાં નહીં પણ વર્તનમાં આવે છે ત્યારે જીવન કેવું સુંદર બની જાય છે. જાગૃત શેઠાણી અને કામવાળી વચ્ચેનો આ આદર્શ સંવાદ અને સૂત્રધારનો સંદેશ જોઈએ. નાટકનો ભાગ 2, જાગૃતિનું તેજ. શેઠાણી શાંતિથી સામાયિકમાં બેઠા છે અને કામવાળી ગંગા હાંફતી હાંફતી પ્રવેશે છે. તેનાથી ભૂલથી ટેબલ પર પડેલી કાચની મોંઘી ફૂલદાની અથડાઈને ફૂટી જાય છે અને ગંગા ફફડી ઉઠે છે. હવે શું થાય છે આપણે બધાનું ધ્યાન. બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ ફૂલદાની ફૂટી ગઈ. આજે ઘરે છોકરો માંદો છે ને એના ટેન્શનમાં ખબર જ ના પડી. તમે ભલે મારો પગાર કાપી લો પણ ખીજાશો નહીં. ગંગા, તું ગભરાઈશ નહીં. ફૂલદાની તો કાચની હતી, એનો હિસાબ પૂરો થયો એટલે ફૂટી ગઈ. પણ તું પહેલાં પાણી પી અને શાંત થા. તારા છોકરાની તબિયત કેવી છે? તારે ઘરે જલ્દી જવું હોય તો જા, બાકીનું કામ તો હું સંભાળી લઈશ. બા, તમે ખીજાશો નહીં. તમે તો દાદાજી પાસે જ્ઞાન લીધું છે એટલે બધું બદલાઈ ગયું હોય તેવું લાગે છે. પહેલાં તો તમે નાની નાની વાતમાં ગરમ થઈ જતા હતા. ગંગા, મેં જે દાદા ભગવાનનું જ્ઞાન લીધું છે ને એ મને શીખવે છે કે તું ગંગા નથી પણ તારી અંદર પણ શુદ્ધાત્મા બિરાજમાન છે. આ ફૂલદાની ફૂટી એ તો વ્યવસ્થિત છે. જો હું તારા પર ગુસ્સો કરું તો મારા અંદર બેઠેલા દાદા દુભાઈ. સાચો મહિલા દિવસ તો એ છે કે હું તારા દુઃખને સમજી શકું. એક નાની વસ્તુ તમે બદલી. તમારા મનનું સોફ્ટવેર દ્વારા મીઠાશ, શબ્દોમાં મીઠાશ ફિલ્ટર થઈ. કેટલા સરસ શબ્દોથી એ જ વર્તન એ વ્યવહાર શુદ્ધ રાખ્યું તો દાદા દિલમાં તો મુક્તિ પલમાં. તો મુક્તિની નજીક પહોંચવા માટે ખાલી તમારે શબ્દોમાં મીઠાશ રાખવાની જરૂર છે. આ પ્રસંગનું, આ રિઝલ્ટનું એક વખત આ પ્રસંગ માટે જોરદાર તાળીઓ થઈ જાય અને શેઠાણી અને કામવાળીના પાત્ર માટે જોરદાર તાળીઓ થઈ જાય. શું વાત છે? અને નાના વસ્તુમાં પણ તમે ઘણું મોટું રિઝલ્ટ આપી દીધું. આપણે આ જ ક્ષણથી જ આપણે શબ્દોમાં મીઠાશ લાગીએ એ બધા દાદાને આપણે પ્રાર્થના કરીએ. અને હવે આવી રહ્યું છે બીજું આના કરતા એક અદ્ભુત બીજો ડ્રામા. હા, અને આપણે જે ચૂકી ગયા છે દાદાને બોલાવવાનું. દાદા આમાં શું કહેવા માંગે છે આપણે સમજ્યા. આપણું સુપટ્ટી જેટલું જ્ઞાન, પણ દાદાનું જ્ઞાન કેવું છે તો આપણે દાદાના શબ્દોથી એમના જ્ઞાન સમજીએ. જોયું મહાત્માઓ, આનું નામ જાગૃતિ. જ્યારે સામેની વ્યક્તિ ફાઇલ તરીકે દેખાય અને આપણે એનો સંભાવે નિકાલ કરીએ ત્યારે સમજવું કે અંદર દાદા સચવાયા છે.
પરમ પૂજ્ય કનોદાદાનું એ સૂત્ર યાદ કરો, દાદા દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? જ્યારે નુકસાન થાય, જ્યારે કોઈ આપણને અન્યાય કરે, ત્યારે જો અંદર દાદાની આજ્ઞા હાજર થાય તો જ આપણે સાચા ભક્ત છીએ. પોપટની જેમ નામ બોલવું સહેલું છે, પણ પરિસ્થિતિમાં દાદા બનીને જીવવું એ જ અક્રમ વિજ્ઞાનની સિદ્ધિ છે. દાદા ભગવાન કહેતા કે અમારું જ્ઞાન તો વર્તનમાં આવવું જોઈએ. દાદાની હાજરી, અંદર દાદા સચવાય એનો અર્થ એ કે ગમે તેવી મુશ્કેલીમાં તમારી શાંતિ ન ખોવાય. અનુભવ, શબ્દો તો બહાર રહી જશે, પણ અંદર જે પરમાનંદ અને ક્ષમા છે તે જ સાચું ભાથું છે. આજે નવાપુરની આ સાલગીરી પર આપણે આ શેઠાણી જેવી જાગૃતિ કેળવીએ. આપણા દરેક વ્યવહારમાં, પછી એ કામવાળી હોય કે પાડોશી, અંદર બેઠેલા દાદાને સાચવીએ. દાદા એટલે પ્રેમ, દાદા એટલે જ્ઞાન, અને દાદા એટલે સંભાવ. કોઈની એ સાથે મતભેદ પડે ત્યારે હે દાદાજી અમને ભીત થજો. જ્યારે એડજસ્ટમેન્ટ લેવા જેવું હોય ત્યારે હે દાદાજી સ્વમને ભીત થજો. મારા જ કર્મ ફળમાં ક્યાંય ના ક્રોધ થાય. હે દાદાજી ઉદયમાં ભીત થજો. દુનિયાની લાલચોમાં લપટાવાના પ્રસંગે હે દાદાજી લોભિયાને ભીત થજો. હું કેવળ આત્મા છું, પરમાણુ છે પારકા. હે દાદાજી માયામાં ભીત થજો. કોઈની એ સાથે મતભેદ પડે ત્યારે હે દાદાજી જ્ઞાનમાં ભીત થજો. હે દાદાજી જ્ઞાનમાં ભીત થજો. હે દાદાજી દર્શને ભીત થજો. હે દાદાજી દર્શને ભીત થજો. હે દાદાજી ચારિત્રમાં ભીત થજો. હે દાદાજી ચારિત્રમાં ભીત થજો. હે દાદાજી તપમાં ભીત થજો. હે દાદાજી